હોય આ વરસાદ આવે છે ને એટલે કાલથી હું નવરાત્રીમાં રમવા નહીં જાઉં. કેમ? એમાં શું વાંધો? અરે વરસાદ કેટલો બધો આવે છે. એમાં નાઈ લેવાનું, બીજું શું હોય, મજા આવે. પણ ચણિયા ચોળી કેટલી ગાર આખી ચડવાળી થાય. એ ચણિયા ચોળી ધોવાઈ જાય એની શું ચિંતા કરે છે? પણ એમાં એવું છે કે અહીંયા કીચડ ગારો થાય અને હું લપટીને પડી જાઉં તો મને કઈ થાય ને એનો મને કોઈ ચિંતા નથી. પણ મારા પછી તમારું શું, મને એ બહુ ચિંતા થાય છે. એવી જરાય ચિંતા કરમાં, મને તો છે ને લોઠી લાગી હે ભગવાન, ઓ મારી માવડી, હે ભગવાન, કેવો દુખાવો થાય છે. કા અત્યારમાં હું પાલા પર ઉગાડ્યા પાછા? શું થયું? તમને એ નથી ખબર કે હું પડી ગઈ? આપણે બે હારે ચાલવા ગયા તા. ભાઈ એમાં પડી તું કેમ કરતા ભાઈ? તને ખાડો નો દેખાણો? હું મોબાઈલ કરતા કરતા ચાલતી હતી, એમાં 10 ફૂટનો ખાડો આવે, દેખાય મને? તો મોબાઈલ તો હું કરતો હતો, હું પડ્યો. ધ્યાન રાખવાનું હોય. જો હવે હું પડી ગઈ છું, બરોબર? હવે હું રસોઈ નહીં કરી શકું. હવે અઠવાડિયું ટિફિન મંગાવીને ખાઈ લેજો. સારું, આપણે હું જઉં છું. ટિફિન બંધાવી લઈએ. પણ તો તું ગરબા રમાઈ નહીં જઈએ ને? એટલું બધું? હા હા, આ તો નવરાત્રી ચાલે છે. એટલું બધું નથી વાગ્યું, ધીમે ધીમે કરી દઈશ તમને. હાલશે. હવે માતાજીની આરાધના થોડી છોડાય. મટી ગઈ, મને તમે ચિંતા ના કરો. જાઓ જાઓ, ઓફિસ જાઓ. કહું એટલે સીધી નવરાત્રી ઉપર આવી છે. ઓય, મારા વિશે તમે સારા સારા 2 વાક્યો બોલો. જો મને સાચું બોલવાની ટેવ છે હો. હું બોલીશ ને તો તને ખોટું લાગશે. નહીં લાગે ખોટું, બસ બોલો. બોલવા માટે 2 નહીં, હું તારા માટે 22 વાક્ય બોલી શકું, પણ તને છે ને પછી ખોટું લાગી જશે. નહીં લાગે મને ખોટું, બોલો તો ખરા. તો તું પેલા મને પ્રોમિસ કરી દે કે હું તારા વિશે કઈ બોલતો હોઉં ને ત્યારે તું વચ્ચે નહીં બોલે, અને બધું છે ને બોલું નહીં, હસતા મોઢે સાંભળીશ. પ્રોમિસ, બસ. તો સાંભળ, તારી આંખો ગુવડ જેવી છે અને તારો દેખાવ મંજુલિકા જેવો લાગે છે, અને તારો અવાજ કાગડા જેવો છે. કાગડો નહીં, કોયલ. કોયલ બોલો, કોયલ. જો બોલી ને વચ્ચે, મેં તને ના પાડી હતી. સારું, બોલો. તું ચાલે ને તો ધરતી કંપાવે. બસ બંધ થઈ જાવ હવે. મેં તો તને કીધું તું સાંભળી નહીં શકે. મેં તમને મારા વિશે શું વિચાર કહેવાના કીધા હતા. તમે મારા માટે શું વિચારો છો એ કહેવાનું નહોતું કીધું. મંડાઈ જ ગયા. મેં તો તને પેલા ચોખવટ કરી હતી. થેન્ક યુ મોદીજી. તમે તો અમારી નવરાત્રી દિવાળી બે સુધારતી હતી. વાહ 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 મોદીજી, વાહ. હવે મોદીજી ને તે શું પકડ્યા? એ બિચારા શાંતિથી દેશ ચલાવે છે, એને દેશ તો ચલાવે દે. એને તને શું કર્યું? તમારી પોલ પકડાઈ ગઈ ને? મારી શું પોલ પકડાણી ભાઈ? તમે મને પાગલ સમજો છો? અરે તને પાગલ કહેવાય? તું તો મારી મોટી સરકાર છો. સરકારે જીએસટી માં રાહત આપી એ તમે મને કીધું? એમાં તારે માટે શું ફાયદો છે તને કહું? અમારે જ મોટો ફાયદો છે. અમે લેડીઝ ને જ આમાં ફાયદો થાય. કેવી રીતે? હવે પછી જીએસટી ના જેટલા રૂપિયા બચશે ને, આ વખતે જીએસટી ના જેટલા રૂપિયા બચશે ને, એમાંથી આ દિવાળીએ મારા માટે 3 તોલાનો સોનાનો હાર બનશે. 3 તોલાનો? એ ભગવાન, આના કરતા તો જીએસટી સસ્તું પડે. પછી મેં એમ કીધું વડીલો છે તો વડીલોને પૂછીને બધું કરશું, આપણે થોડું કરાય. તો મેં કીધું તમારા જ છોકરાએ એમ કીધું. હા સાંભળો, તમારા જ છોકરાએ એમ કીધું કે વડીલોને શું પૂછવાનું હોય, વ્યવહાર હવે આપણા હાથમાં છે. આપણે વ્યવહાર કરવાનો, એટલે આપણે નક્કી કરવાનું કે શું વ્યવહાર કરવો. મેં કીધું એટલે તમારું પત્તું કપાઈ ગયું છે. મેં કીધું એટલે હવે જરાક છે ને શાંતિથી રાખજો, અને માર સાસુ તો જરાય અવાજ કરીને દબડાવતા જ નહીં. મેં કીધું એટલે ટાઢા થઈને ને કે હા જો આજકાલની વહુઓ એ કે આપણી સામું બોલે છે, અને એ કે છોકરાઓ આપણું માને નહીં. કે હવે આપણા હાથમાં ક્યાં વ્યવહાર રહ્યો? બોલતા હતા ને મનમાં કીધું.
હા, મારા સાસુ ને દબડાવતા હતા. આપણે વ્યવહાર કરવાનો. એના ઘરમાં જ એનો વ્યવહાર હાલતો નથી. કઈ વયા ગયા ઉઠીને. મેં કીધું, કાકી ચા મૂકો. નથી પીવી ચા એ કે. મેં કીધું ઉપડો તો જાઓ, બીજું શું? સાચી વાત ને? વયા ગયા. અલી ઓલા મારા વાડજ વાળા કાકીજી છે ને, એ કાલ આયા હતા. મારા સાસુ ને દબડાવવા માંડ્યા. મેં તો હરખી રીતના લઈ લીધા, ઉપડી નાખ્યું બધું હરખી રીતનું. કાલે મારા કાકીજીને છે ને, એમને મારા સાસુને એમ પૂછ્યું કે પ્રતાપભાઈ ત્યાંથી કંકોત્રી આવી હતી? તો મારા સાસુ બિચારા કે હા આવી હતી. તો એ કે શું ચાંદલો કરવાનો છે, નક્કી કર્યું કઈ? એટલે મારા સાસુ બિચારા શાંતિથી એમ કીધું કે હવે તો છોકરાઓના વ્યવહાર થઈ ગયા, કે તો છોકરાઓ જે નક્કી કરે એ આપશે, કે વ્યવહાર કરશે, કે એ લોકો નક્કી કરશે. છોકરાઓને શું નક્કી કરવાનું હોય? કે આપણે હજી વડીલો બેઠા હોય, આપણે નક્કી કરવાનું હોય, કે તમારે બોલવાનું હોય, તમે મોટા છો. પછી મારા સાસુ બિચારા આમ બ્યા કરીને મારા સામું જોવે. તો મને એમ થયું, મેં કીધું હવે આમને હરખી રીતના હપડાવવા પડશે. એટલે મેં આમ ડોળા કાઢીને મેં કીધું, કાકી કાલે તમારો નાનો છોકરો જિજ્ઞેશ છે ને, એ અહીં આવ્યો હતો. મેં કીધું, અને મને એમ પૂછતો હતો કે ભાભી તમે ઘરના મોટા છો ને, તો તમે કહો પ્રતાપ કાકાને ત્યાં કેટલો ચાંદલો કરવાનો? ડાયટિંગ નહીં કરવાનું બકા. ડાયટિંગ શું કરવા? તું તાર ખા પીને જલસા કર. ડાયટિંગ તેલ પીવા ગઈ, ખાવાનું જો નીકર પગની નસો ચડી જાય ને એવું બધું થાય. ના, હું તો 3 તગારા ખાઈને પછી કહું હો ડોક્ટરને કે હવે આજથી ડાયટિંગ ચાલુ કરીશ. તું તારે આપણે એવું કહેજે, પ્રાણાયામ કરજે બેઠા બેઠા, શ્વાસ કાઢવાનો ને લેવાનો, બસ 2 જ કરવાનું. એ બધું ફ્રીમાં છે, અને એમાં કશું જ ના ડાયટિંગ ના આવે, કશું નહીં. તું તારે એટલું જ કરજે. હા, તે એવું કરી સાલ. પણ રોકી રાખવાનો શ્વાસ, ને પછી કાઢવાનો ને એવું, બસ બીજું કઈ નહીં કરવાનું. કેવી રીતના? હા બસ એવું, એમ જ. હા બસ છોડ જલ્દી. અલી જતી રહી. હમણાં હું તો વહી જ જાતો, તે ના કીધું હોત તો હું તો વહી જ જાત. અલી અચ્છા, પણ છોડવાનો ક્યારે ખબર પડવી જોઈએ ને. એટલે બહુ નહીં રોકવાનો, આમ લેવાનો પછી છોડવાનો, બરાબર? એવું કરી દેવાનું. હા બસ એટલો જ લેવાનો, થોડો. હા છોડ દે. અરે પૂછવાનું નહીં. હવે તને તો બાપરે અલી આવડે નહીં, મેં તો કોઈ દિવસ કર્યું નથી. ના તો ભાઈ તું તો ભાઈ અટકી જાય એમની એમ જોજે કરતી. પેલા બરોબર રામદેવદાસ મહારાજ નું જોજે ને, પછી એની બધી છે ને પેલી શિબિરો ભરજે. સવારે ઉઠી ગઈ? શું કરસ? મેં બપોર ઉઠાડી નથી ને. ઉઠી ગઈ બકા, ઉઠી ગઈ ના બેઠી છું બસ જો. નવરાત્રી ખરીદી થઈ ગઈ? અરે હા, નવરાત્રી ખરીદી થઈ ગઈ બકા. પણ હવે છે ને જો મારે છે ને ચણિયાચોળી તો કોઈ બતાવી જ નથી. કેમ કે હોલી પાછી માંગવા આવે અલી જોશના. અમારે જોશના બહુ એવી ટેવ, બધું પૂછીએ લે, પાછું જોઈ લે, પાછું લઈએ જાય આપણું. તેવું તો ના ચાલે. એમાં 5-7 દિવસ તો મારી જ ચણિયાચોળી પહેરવાની. આપણે તો 2-3 દિવસ માટે આપણી ચણિયાચોળી એને બધી પહેરી લીધી હોય, પછી આપણે એ ચણિયાચોળી પહેરવાની. એવું ના રે, એવા તો કઈ હશે, પૈસા આપણે ખર્ચવાના, પહેરે એ એવું જ કરાતું હશે કઈ. હું ના બતાવું, હું શોપિંગ કરીને આવું તો કોઈ ના બતાવું, એવું જ કરું હું. તે બરોબર તો તમારે એટલે જ બતાવી. અને મારે તો મસ્ત મેં વર્ક વાળી લીધી છે, પેલા યોગ મૂક્યા ને એવી છે. પાકીટ બી બનાવી છે, કમર બેલ્ટ બી બનાવે છે. એટલે હું તો આજે ફેર બતાવવાની જ નથી એને બિલકુલ. ના જ બતાવતી. અને શું થયું અલી, પોળમાં ફાળો ઉઘરાઈ દીધો બધાએ? અરે હા, ફાળો ઉઘરાઈ દીધો ને. નાસ્તાની બધી માથાકૂટ છે. નાસ્તા બધાને કરવા છે, અને પૈસા કોઈને આપવા નથી એટલા. અને પાછા જોલા ખાતી આવતી હોય, અને અહીં બેહી જ જાય પાછી. અને પાછા કે મારા વરની ડીશ આલો, મારા છોકરાની ડીશ આલો. આટલું બધું તો હોય કઈ? હવે પોતે જોલા ખાતી આવી એમ 2 આંટા માર્યા ના હોય ગરબાના, અને પાછું નાસ્તા જ કરવા હોય. એવું થોડું ચાલે. પૈસા તો આલવા નહીં પાછા. અરે રમવાને નાસ્તા કરવા જ આવતી હોય. હું તો 4 ટાઈમ તો મારું હો, હું કઈ એમને નાસ્તો ના કરું. અને મન તો છે ને, જો નીંદર આવે ને તો હું તો શું કરું, ઘરે આ જઈ અને કલાક હોઈ જાઉં. અને આ બધાને કહું હોઈ જાવ તમ તાર. અને નાસ્તો આવશે ને એટલે હું ઉઠાડી જઈશ. અને જેવો નાસ્તો આવે ને એવો પછી છે ને ઉઠીને ફ્રેશ થઈને મોઢું બોઢું ધોઈને કોઈને ખબર ના પડવા દઉં કે હું હુઈને ઉઠી આવી. બરોબર ને? કઈ એવું ઝોલા ખાઈએ કેવા લાગે? કોઈ કેમ થાય આ ભિખારા લાગે છે તઈ. એટલે હું તો ઘરે જઈને સુઈને ઉઠીને પછી નાસ્તો કરવા આવું. તઈ એવું જ કરું. અલી એવું જ કરાય તઈ તો. અને ફાળો એવું લાગવું જોઈએ થોડું. માતાજીના ગરબા છે યાર, માતાજીના ગરબામાં આવું બધું રાખવાનું હોય. આઈએ નાસ્તો કરીએ પ્રેમથી, ના નથી. પણ આ તો પૈસા નથી આલવાના, પાછા નાસ્તા તો લઈ જ જવાના ઘરે. 4-4 ડીશો ઉડાડી જાય બધા. કેવું મન તો કોઈને શરમ આવે, મન તો કોઈને ડીશ લેતા શરમ આવે. એટલે હું તો કહું, હું કોઈ ડીશ નહીં લઈ આવું ઘરે. તમારે ખાવો હોય નાસ્તો તો આવી જજો પોળમાં. તઈ એટલે પછી હું તો ઉઠાડી આવું. કોઈને ખબર પડી જાય ને અલી કે ઉઠીને આયા. તઈ માથું બાથું ઓળાઈ દઉં, મોઢું દોવડાઈ દઉં. મેં કીધું ધોઈ નાખો હરખી રીતના મોઢું, નકર ખબર પડી જાય કે નાસ્તો કરવા આયા. ઓલી એ શું કર્યું પછી? એને લીધી કે નહીં ચણિયાચોળી? કે તારી જ પહેરવાની છે આ વખતે?
અરે ના, એ તો મારી જ ચણિયા ચોરી માંગશે એટલે તો હું એને બતાવવાની જ નથી. મને 2-3 વખત ફોન આવી ગયો, મને કે તે કેવી ચણિયા ચોરી લીધી? એટલે મેં કીધું મેં તો લીધી જ નથી, મારે તો બહુ મૂડ જ નથી આજે ફેરા એટલો બધો કઈ. અને વરસાદ આવે ને એવું છે. આંબાલાલ તો બાપા સારું કરજો, જે આગાહી કરે ને આપણી સાચી જ પડે. એટલે આપડી તો ચણિયા ચોરીના ખર્ચા ને બધું માથે ના પડે. ના રે એ જ ને, મેં આને એ જ કીધું. મને કે આ વખતે આંબાલાલની આગાહી છે, તો મેં કીધું મને તો એ જ ચિંતા થાય છે અલી, કે નહીં ને અલી ગ્રાઉન્ડમાં જવું અને વરસાદ આવે ને કિચડમાં ક્યાંક લપસી જવું તો. બીજું તો કઈ નહીં અલી, ખાડો કેવડો મોટો પડી જાય, ગ્રાઉન્ડમાં ગોબો પડી જાય ને, એટલે મને એ બીક હતી. મેં કીધું હારું આ વખતે શું કરીશ, કિચડ કેટલો થાય. એ તો થાય એટલે કિચડ તો કોર્પોરેશન મજબૂત છે, તો તાર ભલે ને ખાડા પડા આવશે ને, હવે એવું કઈ ના રાખવાનું હોય. પડ ખાડાય તો 2-2 તગારા પૂરી કરી દઈશું આપણે. ખાડા એમાં પડે ને એનો વાંધો નહીં, હું પડું ને તે મારામાં ખાડા પડી જાય પછી એનું શું કરવાનું? એ ગોબા કોણ ઉપાડશે? તકલીફ પડે એ વાત સાચી, જમીન ન પડે તો વાંધો નહીં, બસ મને ઉપાડવા તો ક્રેન જ બોલાવી પડે. સાચી વાત છે. ડાયટિંગ કર્યું પણ ના થયું અલી, પાતળી જ ના થઈ હું તો જરાય. ડાયટિંગ નહીં કરવાનું બકા, ડાયટિંગ શું કરવા? તું તાર ખા પીને જલસા કર. ડાયટિંગ તેલ પીવા ગઈ, ખાવાનું જો નહીકર પગની નસો ચડી જાય ને એવું બધું થાય. તને ખબર પેલી શર્મિન કેવું થાય છે? પગમાં ગોટલા ચડી જાય છે, નસો ચડી જાય છે. અલી બાપરે, ના ના, હું તો 3 તગારા ખાઈને પછી કહું હો ડોક્ટર ને કે હવે આજથી ડાયટિંગ ચાલુ કરીશ. પછી મને એમ થાય કે હવે કઈ વાંધો નહીં, હાલ ને જવા દે ને, વળી પાછું ફેલ જાય. આ તો મને રોજ ખીજાય. તું તારે આપણે એવું કહે છે, પ્રાણાયામ કરજે બેઠા બેઠા, શ્વાસ કાઢવાનો ને લેવાનો, બસ 2 જ કરવાનું. એ બધું ફ્રીમાં છે અને એમાં કશું જ ના ડાયટિંગ ના આવે કશું નહીં. તું તારે એટલું જ કરજે. હા તે એવું કરે સાલ. એ તો હું બેઠા બેઠા બહુ કરું. એ ને પણ રોકી રાખવાનો શ્વાસ ને પછી કાઢવાનો ને એવું, બસ બીજું કઈ નહીં કરવાનું. કેવી રીતના? હા બસ એમ જ. હા બસ છોડ જલ્દી, અલી જતી રહી. હમણે હું તો વહી જ જાતો, તે ના કીધું હોત તો હું તો વહી જ જાત અલી. અચ્છા, છોડવાનો ત્યારે ખબર પડવી જોઈએ ને. એટલે બહુ નહીં રોકવાનો, આમ લેવાનો પછી છોડવાનો, બરાબર એવું કરી દેવાનું. હા બસ એટલો જ લેવાનો, થોડો. હા છોડ દે. અરે પૂછવાનું નહીં. હવે તને તો બાપરે અલી આવડે નહીં, મેં તો કોઈ દિવસ કર્યું નથી. ના તો પછી તું તો ભાઈ અટકી જાય એમની એમ જોજે કરતી. પેલા બરોબર રામદેવદાસ મહારાજ નું જોજે ને પછી એની બધી છે ને પેલી શિબિરો ભરજે. સવારે વહેલી ઉઠી જજે 4:30-5 છે અલી, સવાર ઉઠાતું નથી વહેલું. પણ ઉઠવાનું થોડી વાર કરવાનું પ્રાણાયામ, પછી સુઈ જવાનું સરસ. પછી 9-9:30 ઉઠીને ચા નાસ્તો ફૂલ કરીને પછી 2 કલાક રહીને સાયકલ ચલાવવાની અને પછી પાછું ફેરથી કરવાનું થોડું, બસ બીજું કઈ નથી આમાં. જો સવાલ ને મેં તો આ વખતે ચણિયા ચોળી 3-4 લીધી ને અલી 10,000 નો ખર્ચો થઈ ગયો. અને પાસના જો કે આપણે તો પોળમાં વળી પાસ સિસ્ટમ નથી એટલે સારું છે. જો કે ફાળો ભરી દઈએ ને એ સહેલું પડે અલી પાસ કરતા તો. સાચી વાત છે, એ સહેલું પડે. કેમ કે બાજી એટલે જો નાસ્તાનો ખર્ચો, પેટ્રોલનો ખર્ચો, અને ઠંડી વાય આ તે, વરસાદ આવે, રસ્તામાં ખાડા ટેકરા આવે, પોલીસ વાળા રોકન, આમ નથી એ બધી કેટલી માથાકૂટ કરતા. સોસાયટીમાં જ પોળમાં ગાવાની જ મજા આવે. સાચું કહું, એના જેવી મજા જ નથી. હા ભલે બાજીએ બોલીએ પણ અને 4 ડીશ નાસ્તો કરવા મળે અલી, સમજી. અને આપણા ઘરના ને બધાને ઉઠાડીને નાસ્તો કરાવી લઈએ. ભલે આપડે ફાળો તો આપવાનો છે, ભલે ને ઓછો આપીએ. અમે તો ઘણી વખત 500 રૂપિયા આપી દઈએ, 1000 આપી દઈએ, એવું કશું નહીં. પણ આપણે માતાજીને જ છે ને, અને આપણે એટલો તો નાસ્તો કરી જઈએ 10 દિવસમાં. પણ એ ખાલી અલી ડીશ લઈને આમ ઉભા રહેવું ને એ શરમ આવે. કા ના એવું કશું શરમ નહીં રાખવાની. આપડે જો આપણું ઘર જેવું કહેવાય, માતાજી પ્રસાદી એમ કરીને ઉલાડી જ મારવાની 2-3 ડીશ. કોઈ ટેન્શન લેવાનું જ નહીં. ખાતે જ પાર તું તાર. હું તો ખાઈ જ લઉં. આટલી ડીશો ખાનારા પડ્યા છે. હું તો છે ને લાવણ માતાજી ના ધરાયેલી પ્રસાદી એ ખાઈ જાય અલી. હું તો એમ જ કરું હો. તો પછી એમ ખાવામાં શરમ ના રખાય. ખાવામાં શરમ રાખે તો કેટલા પાતળા થઈ જઈએ. પેલા તો લાણીએ કરતા બધા, ખબર છે પોળમાં. હવે તો લાણીએ નહીં, કશું નહીં. તો નાસ્તો એક જ ઓપ્શન છે, તો કરવાનો જ હોય ને આપડે તો. સાચી વાત છે. લાણી તો હવે ભૂલાઈ જ ગઈ. કા પોળની લાણી તો કેવી ગળણી આવતી ને, ઓલી પ્લાસ્ટિક ની ગળણીઓ આપતા, પ્લાસ્ટિક ની ડીશો, પ્લાસ્ટિક ના ગ્લાસ ને. સ્ટીલ નું હોય ને ત્યારે તો આમ ઝોલા ખાતા ખાતા જાગતા હોય. એ સ્ટીલ ની લાણી છે, ઉભી થા સ્ટીલ ની લાણી છે એમ કરે. અને મારી મમ્મી ને ઓલા મધુમાસી ને બધા તો
તું જો ને તો પોતે હોઈ ગયા હોય ને તેમ કે છોડીઓ લાણી ચાલુ થાય ને ત્યારે ઉઠાડજો હોય કે બોલ સ્ટીલની લાણી હોય ને ત્યાં તો જાણે કેમ આમ બમ્પર ડ્રો હોય ને એ એટલા ઓલા થાય તો એ મેં લોટરી લાગવાની આ બધા તો એ જ મજા હતી પણ ખરી રીતના અમારે તો એક વખત કેવું થયું ખબર નાની પોળમાં અમે તો લાણી લેવા નતા ગયા અમે ખાલી ગરબા જોવા ગયા હતા તો તરત જ એક બેન બોલ્યા કે છે કે આ ખૂણાવારીઓ તો તરત આવી ગઈ કે છે લાણી લેવા મેં કીધું તમારે પ્લાસ્ટિક નો દુપિયો હાલવાના છે અને સ્ટીલ ની પેલી એ હાલવાના છે દેવી એમાં શું મેં કીધું આટલું બધું સંભળાવો છો અમારા ખૂણામાં તો કેવી મસ્ત મસ્ત લાણીઓ થાય મેં કીધું અને તમને આટલું બધું આપીએ તો તમે અમને સંભળાવો છો આવું એટલે માતાજીના કામમાં આવું બધું ના હોય કીધું માસી તમે તો જો કેવું બોલો છો તમે છોડીઓ ના આવીએ મારે તો મારી બેને લાણી કરી હતી ને સ્ટીલની ડીશોની લાણી કરી હતી તો પછી મારી મમ્મીએ બધાએ કીધું એ કે આ બધાને ના આપતી કે સ્ટીલની ડીશો નકર તો ટકો થઈ જશે એ કે તો કે કેમ આપું તો કે ઘર દીઠ એક આપવાની પછી ઘર દીઠ કીધું ને પછી બીજે દિવસે સવારે ઘર દીઠ એક લાણી આપી હતી એવું કર્યું હતું એવું અમે સ્ટીલના ડબ્બા આપ્યા તે બધાને ઘરો દીઠ જ આપ્યા હતા આવું નહીં કઈ અમારે 145 સભ્ય હોય તો અમે એટલાને જ આપીએ પછી એવું તો એક ઘરમાં 4 જણા 6 જણા મહેમાને બોલાવી લે અમુક જણા અલી લાણી સ્ટીલની લાણી સાંભળે ને એટલે ફોન કરીને બધાને સ્ટીલની લાણી છે કે આવજો સ્ટીલની લાણી છે એટલે કે આવજો બોલ આવું કરો છે ઘણા તો લાણી હોય ત્યારે જ એટલી પબ્લિક વધી જાય હા અને પછી એ તો ઠીક છે અલી લાણી તો ઠીક છે પણ પછી શું કરે ખબર છે જે બિચારું લાણી આપનારું હોય એને તો એસ્ટિમેટ બગડે એટલે શું કરે શું કે ખબર એ કે હા આપું થઈ ગયો 1 જ મિનિટ 5 મિનિટમાં એ પછી શું કે ખબર છે એ કે ઓછી લાયા હોય ને એટલે એ કે આપડે અમારે એવું થાય નાના નાના છોકરાઓ 70 હતા અને હું લાવી હતી 100 તો એ ખોટી તો 30 છોકરા આયા ક્યાંથી બીજી સોસાયટી ના આયા હશે કે મોટા મોટા લઈ ગયા કે મારા પેલા ટબુડા ના હલન મારા ઢબુડા ના હલન મારા પેલા ના હલન ફલાણા ભાણિયા ના હલન એટલે બધાને તમે લઈ જાવ તો અહીંયા 70 ની ગણતરી લાયા તો પછી 100 લાયા તોય ઓછા પડ્યા એટલે શું કરવાનું તો એ તો કઉ છું બધા આવા સારું હાલ તૈયારી કરી નાખજે અને હો પછી ફોન કરીશ પાછી અને કહેતી નહીં કોઈને ના ના હું નહીં કહું હું એમ કહીશ કે બોબીએ મને ના પાડી છે ચણિયા ચોળી લાવવાની કીધવાની બરોબર સારું હાલ જોશના તો બહુ ટેવ છે તરત જ સામે ટાપેલી જ હોય જોઈને આપણને ખબર પડી જાય ને કોથળીનો અવાજ આવે ને તો જોવા આવી જાય અલી બોલ કે શું લાવ્યા કે આવું કરે સારું હાલ બાય જય શ્રી કૃષ્ણ બાય આ ટ્રાયપોડ ને લાઇટિંગ ને માઇક ને આ બધું હું છે 10-15 હજારનો ખર્ચો કરી નાખ્યો હજી કઈ વળતું તો છે નહીં તું તો કહેતી હતી તમારી પૈસા આવશે કઈ આવતું તો છે નહીં ઝાડવું છે કે ખેરવી નાખવાનું છે રાહ જોવી પડે ધીરજના ફળ મીઠા હોય હજી 8-10 વર્ષ વિડીયો બનાવવું બધાને ગમે પછી રૂપિયા આવે એમ નામ ના આવી જાય તો હજી મારે 1.5 લાખની ગણતરી રાખવાની હજી 1.5 લાખનો ખાડો થશે ને હા એ જી મંગલ ભવનયા મંગલ કાલે મોટા ભાભીનો ફોન હતો બા હવે 1 મહિનો આપડા ત્યાં આવે તો બહુ સરસ મજા આવશે જો બાને છે ને આવે તો વાંધો નહીં પણ તમે બધા નિયમો આપણા ઘરના સમજાવી દેજો બાને રોજ સાંજે ખીચડી ખાવી જ નથી હોતી એમને રોજ નવું જોઈએ છે અને પાછું ઘરે બનાવેલું તમને ખબર છે હું તમને ઘરે બનાવેલું નથી ખવડાવતી હોટલનું એમને હતું નથી ટીવી નું રિમોટ હાથમાં લઈ લે ને પછી અનુપમાના એપિસોડ જ જોયા રાખે જ નકરા મારે બિગ બોસ જોવું હોય મોબાઈલ હાથમાં લઈ લે મારો તો 2-3 કલાક સુધી બેન જોડે વાતો કર્યા રાખે મારી બેનપણી જોડે વાત ના કરવી હોય કોઈ વસ્તુમાં સમજતા જ નથી એટલે આ વખતે તો છે ને તમે જડબે સલાક બધા નિયમો એમને આપી દેજો કઈ અને સમજાઈ દેજો કે ભાઈ અહીંયા આપણે આ જ નિયમો લાગુ પડશે બરોબર હા બરોબર છે તું જે નિયમ બનાવી બધા છે ને બાને હું સમજાવી દઈશ પણ આ જ નિયમો છે ને મારી બાને જે લાગુ પડશે ને એ આવતા મહિને તારી મમ્મી આવવાની છે એને લાગુ પડશો એને સમજાવી દેજે પછી તો બધું ભાભી કહેતા હતા આવું બધું મોટા ભાભી કે બા છે ને આવું બધું કરે છે અહીંયા એટલે મેં કીધું તમને કહી દઉં પણ આપણે થોડું બાને એવું કહેવાય મોટા વડીલો છે આપણે એવું ના કરાય જે કરે એ બરોબર ને શું કહો તમે આયા ઊંટ પહાડ કે નીચે